હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય મહાદેવ. તો જો અત્યારે મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે જો મમ્મી સવારમાં ઘઉં સાફ કરો. તો જો મમ્મીએ ઘઉં સાફ કરી દીધા અને આ ડબ્બામાં ભર્યા. હે આમાં ભરે તો અત્યારે જવાનું હો ને. તો ભાઈ અત્યારે ઘઉં દળાવવા જવાનું, જો ડબ્બો મૂકવા જવાનું. મમ્મી સવારમાં કોમ કરે અને આ બોન જો ટીવી જોવા, કાર્ટૂન જોવા. જાયડા બધું મૂકીએ બહાર. બહાર મૂકી દે જાહેર. મારે જો નાસ્તો કરવાનો જા. તો અત્યારે તો મારા નાસ્તો કરવાનો બાકી છે, તો પહેલાં નાસ્તો કરી દઈએ અને પછી જઈએ ઘઉંનો ડબ્બો મૂકવા માટે. ચલો જોર આવે નહીં. જા હેડ. તો જો અત્યારે નાસ્તામાં ગોઠિયા પડ્યા, તો ગોઠિયા ખાવા પડશે, બીજું તો કંઈ હા નહીં. તો જો અત્યારે દાદીની પૂજા પૂરી થઈ ગઈ અને પૂજા કરીને આવી ગયા. તો ચલો આપણો નાસ્તો તો થઈ ગયો. તમે નાસ્તો કરે તો હું જઉં ઘઉં દળાવવા. તો ચલો હવે જઈએ ઘઉં દળાવવા અને ઘઉં દળાઈને આવીએ ઘરે. તો ગાઈસ ઘઉંનો ડબ્બો મૂકીને તો આવી ગયા છીએ. તો હવે જવાનું પાણી ભરવા માટે. તો ચલો પાણી ભરી લઈએ અને અત્યારે કેટલા જગ ખાલી જોઈએ. તો અત્યારે એક ખાલી અને 3 ભરેલા, પણ આ માટલામાં વેડવાનું પાણી અને આમાંય વેડવાનું. તો પહેલાં આ જગ ખાલી કરી દઈએ 2 માટલામાં. તો જો આ 2 એલબા ખાલી થયા, તો આપણે 2 એલબા ભરી આવીએ. ચલો ભાઈ આપણું કામ તો પૂરું. તો ભાઈ પાણીને બધું ભરાઈ ગયું. જો મમ્મી જમવાનું બનાવો તો જમવાનું બનાવે એટલે પછી આપણે જવાનું દુકાન, પપ્પાને ખાવા મોકલવા. તો હાલ વેઇટ કરીએ જમવાનું બનાવતા આવતી પછી જવાનું દુકાન. અને અહીંયા મારો નેનો દાદી ટીવી જોવું. શું તમે તો નહીં કહેતો મારા હાથ નેના થઈ ગયા. નેનો જો ટીવી જોવું અત્યારે દાદી તારક મહેતા ચાલુ. તો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ દુકાન અને પપ્પાને મોકલ્યા જમવા માટે. તો પપ્પા જમીને આવે ત્યાં સુધી આપણે બેસીએ. તો ચલો મળીએ ઘરે જઈને. તો ભાઈ અત્યારે દુકાનથી આવી ગઈએ જમવા માટે. તો જમી લઈએ. ચલો તમે હેડો જમવા માટે. મારી તો અત્યારે તો ડેટી બનાવીએ, એમાં જ છાશ નાખીએ એટલે છાશવાળી ડેટી. તો ગાઈસ ખાઈ પીને ફરીથી આવી ગયા છીએ આપણી દુકાન. અને જો અહીંયા આવીને કુલર ચાલુ કરી દીધું, કેમ કે યાર દુકાનમાં બહુ ગરમી લાગતી હતી અને પંખામાંથી ગરમ હવા આવતી એટલે પછી કુલર ચાલુ કરી. અને જો અહીંયા થોડો સામાન આવેલો, આ પડીકાને બધા મંગાવ્યા હતા, ઓર્ડર આપેલો હતો, તે અવધનો બધો સામાન આવેલો જુઓ. તો આ બધો હવે ગોઠવવાનો. હા મેં બધું ખાલી અને ત્યાં ભરાવાનું જુઓ. તો ચલો આટલું કામ પતાવી દઈએ પહેલાં. તો મિત્રો જુઓ જેટલા બધા પડીકા હતા ને બધા લટકાવી દીધા ત્યાં સામે જુઓ. અહીંયાથી મોડીને છેક ત્યાં સુધી. તો જુઓ નીચે જેટલું હતું બધું ખાલી કરી દીધું અને લટકાવી દીધું ત્યાં. અને 2 જાદુના પડીકા અહીંયા મૂક્યા, આ ગોળ જાદુ અને એક આ પાઇપવાળું. 2 જાદુ. આજ તો ભાઈ આખું આકાશ ચોખ્ખું થઈ ગયું. એકે વાદળ જ નહીં, એકે વાદળ નહીં. હા આ રહ્યું આટલો ને એક વાદળ. બાકી બીજા ચોય જો વાદળ જ નહીં એક. આ બાજુએ નહીં, જો આ સાઈડે કોઈ વાદળ નહીં. બસ આ એક જ છાટલો આખા આકાશમાં જુઓ. તો ગાઈસ અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો અને અમે જમવા બેસી ગઈએ જુઓ. તો પપ્પાની દાદીએ સાથે જમી લીધું અને પછી પપ્પા દુકાન આવ્યા અને આપણે દુકાનથી ઘેર આવ્યા. તો હવે જમી લઈએ સાથે. ચલો તને ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય મહાદેવ. તો જો આજે બીજો દિવસ અને કાલે ગાઈસ છે ને વ્લોગ નાનો બન્યો હતો, કેમ કે કાલે બહુ જ માથું દુખાતું હતું એટલે એકદમ નાનો વ્લોગ બન્યો હતો. તો જો અત્યારે આવ્યો છું તલાટીની એક્ઝામ આપવા. તો કોને તલાટીની એક્ઝામમાં આજે કમેન્ટમાં જરૂર કહેજો, કોણ તૈયારી કરે ને એ કહેજો. તો જો અત્યારે હું આવ્યો તલાટીની એક્ઝામ આપવા અમદાવાદ. તો અત્યારે મારા જે સ્કૂલમાં એક્ઝામ હોય ને એ સ્કૂલ આગળ પહોંચી જેવું. આમ તો હું આજે વ્લોગ નહોતું બનાવવાનો, પણ કાલે એકદમ નાનો વ્લોગ બન્યો ને, કાલે માથું દુખાતું હતું એના લીધે. એટલે પછી આજે અત્યારે હું વ્લોગ બનાવું અને એ પણ સ્કૂલે આવીને. તો અત્યારે હું સ્કૂલે પહોંચી ગયો જો. તો ગાઈસ જુઓ તો સામે સ્કૂલ. આ બધા છોકરાઓ ઊભા જુઓ, બધા સ્ટુડન્ટો આવ્યા એક્ઝામ આપવા માટે
અને ત્યાં સામે સ્કૂલ અને અત્યારે ભાઈ 11:30 વાગ્યા અને અત્યારે હું સ્કૂલ આગળ ઊભો તો હજુ ટાઈમ હોય આપણે અંદર જવાનો તો અત્યારે થોડો ટાઈમ હોય તો થોડો વ્લોગ બનાવી દઈએ અને થોડું વાંચીએ તો ભાઈ સવારે ઘરેથી 8:30 નીકળ્યા હતા અને અત્યારે 11:30 પહોંચ્યા એટલે 3 કલાક આવતા થયા તો ભાઈ અંદર જવાનો ટાઈમ થઈ ગયો હોય તો ચલો હું જઉં અંદર અને ગાઈસ 3 કલાક પેપર ચાલશે 2 વાગે સ્ટાર્ટ થશે અને 5 વાગે પૂરું થશે તો હું તમને મળું ચલો 5 વાગે અને ફોન બેગ પર્સ ને બધું અહીંયા ગાડીમાં મૂકીને જાઉં તો બધું અહીંયા જ ગાડીમાં મૂકીને જવું પડશે તો ચલો જઈએ અંદર અને અત્યારે ભાઈ જુઓ ગરમી કેટલી અમદાવાદમાં તો અમદાવાદની ગરમી ભાઈ જોરદાર અંદર ગાડીમાં બેઠો ગરમી થઈ ગયું જો કાચી ખુલ્લો પણ બહુ જોરદાર ગરમી છે તો ચલો અત્યારે તો જઈએ અંદર અને હું તમને મળું 5 વાગે અને ફોન ને બધું અહીંયા મૂકીને જવાનું તો ચલો અહીંયા મૂકીને જઈએ અંદર તો જોવા આવ્યું આપણું બેગ કોલ લેટર લઈ લઈએ હવે તો જોવા આવ્યું આપણો કોલ લેટર જો આધાર કાર્ડ પેન અને કોલ લેટર લઈ લીધો તો હવે જઈએ તે હા મેં સ્કૂલો તો આ ફોન મૂકી દઉં બેગમાં અને મળીએ 5 વાગે ચલો ટાટા તો ફાઇનલી ગાઈઝ આપણું પેપર પૂરું થઈ ગયું તલાટીનું અને 5 વાગી ગયા તો હવે ચલો જઈએ ઘરે તો જો બધા એક્ઝામ આપીને હવે ઘેર જોઈ જો બધા છૂટી ગયા ને હવે ઘેર જોઈ બધા અને ગાઈઝ એટલી ભૂખ લાગી ને અત્યારે સવારે નાસ્તો કરીને આવ્યા હતા એના પછી કોઈ ખાધું નહીં અને પાણી હજુ પીધું નહીં તો પાણી હજુ હાલ આવીને પીએ અને હવે જઈએ ઘેર પાણી પીને અને રસ્તામાં કોઈક સારું ખાવાનું મળે તો ખાઈએ બાકી ભૂખ તો જોરદાર લાગીએ કોઈક ખાવું તો પડશે તો ચલો હવે જઈએ ઘરે તો ચલો ગાઈસ ડાયરેક્ટ હું તમને ઘરે જઈને મળું રસ્તામાં કોઈક ખાવા ઊભો રહું તો તમને બતાવે બાકી સીધા ઘરે ચલો જો ગાઈસ અમદાવાદનું ટ્રાફિક કેટલું બધું હોય અને અત્યારે સાંજના 5 વાગે એટલે અત્યારે તો વધારે ટ્રાફિક હોય અને ઉપરથી જો મેટ્રો જાય અત્યારે જો એક સિગ્નલ ઉપર ઊભો રહ્યો અને અત્યારે જો સાંજનો ટાઈમ હોય ને એટલે બધા સિગ્નલ ચાલુ થઈ ગયા એટલે બધું ટ્રાફિક થાય અને બધા છૂટ્યા જો હવે સિગ્નલ ખુલ્યું તે હવે જઈએ અત્યારે સિગ્નલના લીધે વધારે ટ્રાફિક થાય અને જો અત્યારે બીજા સિગ્નલે આવીને ઊભો રહ્યો જો આ ટ્રાફિક સિગ્નલનું આ ખાલી અમદાવાદની બહાર નીકળતા જ 1 કલાક થશે અને પછી ગાંધીનગરથી આપણા ઘરે પહોંચતા 1.5 કલાક થશે તો જુઓ અમદાવાદ સિટી હજુ આ સિગ્નલ ક્યારે ખુલશે ને ખબર નહીં હજુ કેટલી વાર લાગશે છે ખબર તો ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયું અને અત્યારે ભાઈ વાગ્યા 10 તો જો 10 વાગે ઘેર આવ્યો તો અહીંથી નીકળ્યા હતા છેલ્લા વાગે 5:30 એના પછી સીધા ઘેર આવ્યા હવે 10 વાગે જેમ કે વચ્ચે ટ્રાફિક બહુ જ નડ્યું હતું તો ટ્રાફિકના લીધે આટલો ટાઈમ થઈ ગયો નહીં તો વહેલા ઘેર આવી જતો તો 10 વાગે ઘરે આવીએ હજુ ખાવાનું બાકી છે તો વઘારેલી ખીચડી બનાવીએ તો ખાઈ લઈએ ને ખાઈને પછી ઊંઘી જઈએ તો ચલો આજનો વ્લોગ તો અહીંયા કરીએ એન્ડ ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ આવજો ટાટા બાય સી ઓકે